વીજ લાઈન નાખવાનો જે વિરોધ થઈ રહ્યો છે મોરબીમાં, એ આંદોલન હવે તેજ બન્યું છે। મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં મોટી જાહેરાત કરવામાં આવી। મોરબીથી ગાંધીનગર સુધી બાઇક સ્કૂટર રેલીનું આહવાન કરવામાં આવ્યું છે। આમરણાંત ઉપવાસ કરનાર નિલેશ ઓરવડિયાની પત્નીએ આ જાહેરાત કરી છે। અઠવાડિયામાં સરકાર માંગ નહીં સ્વીકારે તો સ્કૂટર રેલીનું એલાન કરવામાં આવ્યું છે। હું આહવાન કરું છું કે આજે અહીંયા મોરબી આખા જિલ્લાથી લઈને અમે છેક સુધી ગાંધીનગર એક્ટિવા લઈને રેલી કાઢીશું જો સરકાર અમને જવાબ નહીં આપે તો। તૈયાર છો ને મહિલાઓ? આ મારી આગેવાનીમાં આજે હું જેતપરમાં આહવાન કરીને જાઉં છું। છેલ્લા 8 દિવસ માટે આપણે સરકારને આપણે રાહ જોશું, ગાંધી ચિંધ્યા માર્ગ સુધી 8 દિવસ રાહ જોશું। 8 દિવસ આપણને કોઈ જાતનો જવાબ નહીં મળે તો મહિલાઓ બધા રેડી છો તમે? આપણે એક્ટિવા લઈને જવાનું છે। આપણા ભાઈઓ ટ્રેક્ટર લઈને ગયા હતા, આપણે એક્ટિવા લઈને જવાનું છે। અને હવે ખાસ કરીને હું એક નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આટલા વડીલો 55 વર્ષના વડીલો જ્યારે અન્નનો ત્યાગ કરીને બેઠા હોય તો મને એવું લાગે છે હવે જુવાનિયાઓને પણ હવે છે ને કોલેજ છોડી અને અહીંયા સાવણીમાં આવી જવું જોઈએ। અને દીકરીઓએ પણ આપણા બાપની જમીન ઉપર જો અદાણી જો રાજ કરતો હોય ને તો દીકરીઓ બધી પણ છાવણીમાં અહીંયા હાજર હોવી જોઈએ। કેમ કે હવે આપણે લડાઈ કરવાનો સમય આવ્યો છે। યંગ જનરેશનને આગળ આવીને લડાઈ કરવાનો સમય આવ્યો છે। આપણા વડીલોને આપણે આહવાન કરવાનું છે કે તમે અહીંયા છાવણીમાં બેસો, અમે જાશું ગાંધીનગર સુધી લડાઈ લડવા। તમારે અહીંયા બેસવાનું છે। તૈયાર છો ને બધા?